હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જન્માષ્ટમીના તહેવારમાં ભગવાનને ભોગમાં ધરાવી શકાય તેવા પનીર લાડુ। તેના માટે મેં અહીં 200 ગ્રામ પનીર લઈ લીધું છે। આ પનીર મેં માર્કેટમાં જે રેડીમેડ મળે તે યુઝ કર્યું છે। આમાં તમે ઘરનું પનીર પણ વાપરી શકો। આ પનીરને આપણે એકદમ નાના કાણાવાળી ખમણીથી ખમણી લઈશું। આપણું પનીર ખમણાઈને રેડી થઈ ગયું છે, તો આપણે એક પેનમાં આ પનીરને નાખી દઈશું। આ પનીર લાડુ બનાવવા માટે આપણે જાડા તળિયાવાળી પેન લેવાની અને કાં તો નોનસ્ટિક પેન લેવાની। આપણે 200 ગ્રામ પનીર લીધું છે, તો તેની સામે આપણે 1 કપ મિલ્ક પાવડર નાખીશું અને 1 કપ તમે ઘરમાં જે વાપરતા હોય એ કોઈ પણ દૂધ 1 કપ લઈ લઈશું અને આને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। બધી સામગ્રીને આપણે ગેસ પર મૂકતા પહેલાં જ મિક્સ કરી લેવાની છે। બધું સારી રીતે મિક્સ કરી પછી જ આને આપણે ગેસ પર મૂકવાનું છે। આ બધી વસ્તુ હવે સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે આને સતત હલાવતા રહીશું। મિશ્રણ જ્યારે ગરમ થાય ત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી નથી રાખવાની, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને ઝડપથી આને એક જ દિશામાં આમ હલાવતું રહેવાનું। 3 મિનિટ હલાવતા જ આપણું મિશ્રણ આટલું ઘાટું થઈ ગયું છે। હવે તેમાં આપણે નાખી દઈશું ખાંડ। તો આપણે અહીં 100 ગ્રામ જેટલી ખાંડ નાખી દઈશું। ખાંડ તમે વધારે ઓછી કરી શકો છો અને પાછું આને આ રીતે સતત હલાવતા રહેશો। ખાંડ નાખશું એટલે ખાંડ ઓગળશે એટલે એનું થોડું પાણી થશે અને આપણું મિશ્રણ પાછું થોડું ઢીલું થઈ જશે। તો પણ આપણે એને સતત હલાવતા રહેશું। થોડીક વાર માટે હલાવશું એટલે આ પાછું ઘાટું થવા માંડશે। બીજી 3 મિનિટ થઈ ગઈ છે કે આપણું મિશ્રણ પાછું આવું ઘાટું થઈ ગયું છે। એ આ રીતે તમે જોઈ શકો છો કે આટલું ઘાટું થઈ ગયું છે। તો આ મિશ્રણને આપણે વધારે નથી પકવવા। હવે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે, તેને આટલું ઢીલું હોય ત્યાં જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તો હવે આપણો ગેસ બંધ કરી અને આને ઠંડુ થવા માટે એક પ્લેટમાં લઈ લઈશું। હવે આ મિશ્રણને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। આજે આપણે જે પનીરના લાડુ બનાવવા છે તે આપણે સ્ટફિંગવાળા બનાવીશું। તો એની અંદર જે સ્ટફિંગ કરવાનો મસાલો છે તે આપણે હવે બનાવી લઈએ। તો આપણા લાડુના સ્ટફિંગ માટે મેં અહીં 20 ગ્રામ જેટલા કાજુ, 20 ગ્રામ જેટલી બદામ, 20 ગ્રામ પિસ્તા, થોડાક કેસરના તાતણા અને 4 એલચી લઈ લીધી છે। આ બધાને આપણે એક મિક્સરમાં પીલી લઈશું। કાજુ બદામનો પાવડર પીસાઈને આપણે રેડી થઈ ગયો છે। તેમાં નાખી દઈશું આપણે આ પનીરવાળું મિક્સ। હવે આને કલરફુલ બનાવવા માટે આપણે તેમાં 2 ટીપા ગ્રીન કલર નાખીશું અને આને હાથથી મસળીને સારી રીતે ભેગું કરી લઈશું। સ્ટફિંગ માટેનો આપણો મસાલો રેડી થઈ ગયો છે, તો આપણે હાથ પર જરા ઘી લગાવી અને આના નાના નાના બોલ્સ બનાવી લઈશું। આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું। હવે આપણા સ્ટફિંગના બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે। ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણું મિશ્રણ કેટલું ઠંડુ થયું છે। તો આપણું મિશ્રણ હજી થોડું ગરમ છે, તો આને આપણે આવી રીતે સતત હલાવીને એને ઠંડુ પાડી લઈશું। આ મિશ્રણને આપણે આવી રીતે હલાવીને ઠંડુ કરી લઈશું અને એને આ રીતે સતત હલાવશું એટલે એનું સ્ટ્રક્ચર એકદમ સ્મૂથ થઈ જશે અને જે મોટી કણી હોય એ બધી મીડિયમ થઈ જશે। હવે આપણું મિશ્રણ સારી રીતે ઠંડુ પણ થઈ ગયું છે અને એ સેટ પણ થઈ ગયું છે। તો હવે આપણે હાથ પર ઘી લગાવી એમાંથી થોડુંક લઈ મિશ્રણ લઈને આ રીતે એની એક થેપલી બનાવીશું।
અને તેમાં આપણે જે સ્ટફિંગ માટે ગોળી રેડી કરી છે એ એમાં મૂકી દઈશું અને આને બધી બાજુથી સારી રીતે ફોલ્ડ કરી અને એક લાડુ વાળી લઈશું। તો આપણો લાડુ બનીને રેડી છે। તેને આપણે સૂકા નાળિયેરના છીણથી કોટ કરી લઈશું। આ રીતે આપણા બધા જ લાડુને આપણે વાળીને રેડી કરી લઈશું। આપણા બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આના પર થોડુંક ગાર્નિશિંગ કરીશું। તો એના માટે મેં ફૂડ કલર લીધો છે, તે આંગળી પર લઈ હું આની ઉપર એક એક આ રીતે ટપકું કરી દઈશ। હવે તેના પર એક એક કેસરનો તાર મૂકી દઈશું। આપણા બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે। જો આ લાડુને આપણે તોડીએ તો અંદરનો ફિલિંગનો ભાગ આ રીતે કંઈ લાગે છે। જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।